આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું સંમેલન યોજાયું। વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરનાર મહિલાઓનું કરાયું વિશેષ સન્માન। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સનાળા સ્થિત પટેલ સમાધિવાડી ખાતે એક ભવ્ય જિલ્લા કક્ષાના મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેગીના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર બી ઝવેરીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત વહાલી દીકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અને મહિલા સ્વાવલંબન યોજના જેવી વિવિધ કલ્યાણકારી સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાયના ધનાદેશ તેમજ મંજૂરી પત્રોનું વિતરણ પણ મહાનુભાવના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી સંબોધન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારેગીએ વૈશ્વિક સ્તરે સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં મહિલાઓના અનન્ય યોગદાનને બિરદાવ્યું હતું। તેમણે ઉમેર્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% અને અન્ય ક્ષેત્રોમાં 33% અનામત મહિલા સશક્તિકરણની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટર બી ઝવેરીએ ભારતીય સંસ્કૃતિમાં નારીના ગૌરવશાળી સ્થાનનો ઉલ્લેખ કરી સામાજિક કુરિવાજો નાબૂદ કરવા પર ભાર મૂક્યો હતો। તેમણે દીકરીઓના જન્મદરને પ્રોત્સાહન આપવા, સામાજિક સમતુલા જાળવવા અને કન્યાઓને ઉચ્ચ શિક્ષણ થકી સર્વાંગી વિકાસની તકો પૂરી પાડવાની તાતી જરૂરિયાત વર્ણવી હતી। આ સંમેલનમાં જિલ્લા વિકાસ અધિકારી નવલદાન ગઢવીએ મહિલાઓ પ્રત્યે રાજ્ય સરકારના હકારાત્મક અભિગમ અને તેમના ઉત્કર્ષ માટે લેવાઈ રહેલા પગલાઓની વિસ્તૃત માહિતી આપી હતી। નારી શક્તિને પ્રોત્સાહિત કરવાના આશયથી કાર્યક્રમ સ્થળે વિવિધ વિભાગો દ્વારા વિશેષ માર્ગદર્શન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા, જેના માધ્યમથી મહિલાઓને આરોગ્ય, નાણાકીય વ્યવસ્થાપન અને અન્ય સરકારી સહાયની માર્ગદર્શિકા પૂરી પાડવામાં આવી હતી। આ કાર્યક્રમમાં અગાઉના લાભાર્થીઓએ પોતાની સફળતાની ગાથાઓ વર્ણવી અન્ય મહિલાઓને પ્રેરણા પૂરી પાડી હતી। સંમેલનમાં વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને સંખ્યામાં સ્થાનિક મહિલાઓએ ઉપસ્થિત રહી મહિલા સશક્તિકરણના આ અભિયાનને સાર્થક બનાવ્યું હતું।